અરવલ્લીની વાત્રક નદીમાં આવ્યા નવા નીર. સૂકી જોવા મળતી નદી ભારે વરસાદ બાદ બે કાંઠે વહી રહી છે. મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે નદીમાં પાણીની આવક. રાજસ્થાનમાં પણ વરસાદથી વાત્રક નદી જીવંત થઈ. રાજકોટ જિલ્લાનો ભાદર 2 ડેમ ઓવરફ્લો. ઉપરવાસમાં વરસાદ થતાં ડેમમાં 575 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. તંત્ર દ્વારા ડેમનો એક દરવાજો 1 ફૂટ ખોલાયો. ભાદર 2 ડેમ ઓવરફ્લો થતાં ધોરાજીથી લઈ પોરબંદર સુધીના ભાદરકાંઠાના ગામોને સાવચેત કરાયા. તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત. 6392 ક્યુસેક પાણીની આવક થતાં ઉકાઈ ડેમની સપાટી 306.33 ફૂટ પહોંચી. ડેમમાંથી હાઇડ્રો મારફતે કેનાલમાં છોડાઈ રહ્યું છે 800 ક્યુસેક પાણી. જૂનાગઢમાં ગિરનારના જંગલોમાં ભારે વરસાદ. વન્યજીવો પણ શહેરો તરફ વળ્યા છે. દામોદર કુંડ બાદ નરસિંહ મહેતા સરોવરમાં મગર આવી ચડ્યો. સરોવરમાં મગર આવી ચડતા લોકોમાં ભય ફેલાયો. વડોદરામાં ભારે વરસાદથી માધવપુર ગામમાં પાણી ભરાયા. ભાતીગઢ મેળાનું ગ્રાઉન્ડ તળાવમાં ફેરવાયું. મેળાના મેદાનમાં 8 ફૂટ પાણી ભરાતા મંદિરો પરિસરની અંદર પાણી ઘૂસી ગયા. નવનિર્મિત રૂક્ષ્મણી કોરિડોર પણ પાણીમાં ગરકાવ થયો. વરસાદી પાણીને કારણે હાલ ગ્રામજનોને હાલાકી. બનાસકાંઠાના લાખણી પંથકમાં આકાશી આફત. 11 ઇંચ વરસાદથી સ્થિતિ બની કફોડી. ખેતરોમાં ભરાયા 10 ફૂટ પાણી. વાડ અને ઢાળિયા તૂટતા ખેતરોમાં પાણી ભરાયા. જગતના તાતને રાતા પાણીએ રોવાનો વારો. મગફળી અને બાજરીનો પાક ધોવાઈ ગયો.